જામનગરના મોટા થાવરિયા ગામેથી બંગલામાંથી ₹15 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તો મળતી માહિતી મુજબ જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામમાં એક બંગલામાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો કચ્છ તરફથી આયાત કરીને ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડ્યો હતો અને બંગલામાંથી ઇંગ્લિશ દારૂની બાટલોનો માતબાર જથ્થો પકડી પાડ્યો હતો. તો આ સમયે બંગલામાં હાજર રહેલા મૂળ જામકંડોળા તાલુકાના સોળવદર ગામના વતની અને હાલ જામનગર રહેતા દશરથસિંહ ઉર્ફે યોગી ઘનશ્યામસિંહ જાડેજા તેમજ જામનગરમાં રહેતા દીપેશ ઉર્ફે હિતેશ નરેન્દ્રભાઈ સોલંકીની અટકાયત કરી લીધી હતી. તેમજ પોલીસે બનાવના સ્થળેથી 1400 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો, મોબાઈલ ફોન અને કાર વગેરે સહિત ₹15 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો. જ્યારે બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂ બચાવ કચ્છના જીગર સોઢાએ સપ્લાય કર્યું હોવાનું કબૂલ્યું હતું અને મંગાવનાર તરીકે જામનગરના પૃથ્વીરાજસિંહ ભરતસિંહ વાઢેર, અજયસિંહ પરમાર અને પૃથ્વીરાજસિંહ ચંદુભા જાડેજાના નામો આપ્યા હોવાથી પોલીસે તે ચારેયને ફરાર જાહેર કર્યા હતા અને તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.